વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં બંધાઈ રહેલા મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી અને દેવમોગરા મંદિરના પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા. રોડ શો પછી વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીની હાજરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. દિલ્હી જવા રવાના થતા પહેલા તેઓ સુરત એરપોર્ટ બિહારી સમુદાયને મળ્યા. પીએમ મોદીને આવકારવા માટે સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં બિહારી સમાજના લોકો પહોંચ્યા હતા. ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી છે. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી સોનીબેનની તેના ઘરે જ આજે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી કોઈ યુવાન સાથે એકલી હતી અને આજે તેના લગ્ન પણ થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે. શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નવગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં એક તહસીલદાર અને એક ઇન્સ્પેક્ટર સહિત 9 લોકો માર્યા ગયા. બાકીના મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી. જોકે 32 ઘાયલો, જેમાં મોટાભાગના પોલીસ કર્મીઓ છે, તેમની 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના પોલીસ લઈ રહી હતી, ત્યારે વિસ્ફોટ થયો હતો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 360 કિલોગ્રામ વિસ્ફોટકોનો સંપૂર્ણ જથ્થો પોલીસ સ્ટેશનમાં સંગ્રહિત હતો કે તેનો માત્ર એક જ ભાગ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે જણાવ્યું કે આ એક અકસ્માત હતો. સેમ્પલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આટલેથી નહીં અટકતા યુવકના મિત્રએ પણ યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ કરતો હતો. બે મિત્રો સતત યુવતી પીટતા અંતે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે યુવતીને હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાણી લીમડા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં એઝાઝ અને આરજુ ઉર્ફે વસીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતી સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરેથી કપડામાં ટીકી સ્ટોન લગાવવાનું કામ કરે છે. યુવતીના ઘરે કપડાના ટીકી સ્ટોનનું કામ આપવા માટે અનવર નામનો યુવક આવે છે. અનવર ઘણા સમયથી આવતો હોવાથી તે યુવતીના પરિવારને સારી રીતે ઓળખે છે. અનવર જ્યારે પણ ઘરે આવે ત્યારે તે યુવતીની દાદીને તેના લગ્નની વાતો કરતો હતો. યુવતી માટે લગ્નની વાત હોવાથી તેની દાદીએ ઘરમાં મુલાકાત ગોઠવવાનું નક્કી કર્યું હતું. ભાવનગર જિલ્લાના બગદાણા નજીક આવેલા છાપરી ગામમાં એક ખેડૂતે કપાસના વાવેતરની આડમાં ગાંજાનો છોડ ઉગાડ્યા હોવાનું સામે આવ્યું છે. બગદાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 50 ગાંજાના છોડ અને ₹51,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ખેડૂત કનુભાઈ ગોહિલની ધરપકડ કરી છે. ત્યારે કનુભાઈ ગોહિલ નામના ખેડૂતે પોતાની જમીનમાં કપાસના પાકની વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આ અંગે પોલીસને ગુપ્ત બાતમી મળી હતી, જેથી પોલીસે છાપરી ગામમાં આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ખેતરમાંથી 50 લીલા ગાંજાના છોડ મળ્યા હતા, જેની કિંમત ₹51,700 આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થળ પરથી ખેડૂત કનુભાઈ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલસીબી ટીમે ઉકેલ્યો છે. 2 ચોરને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી લઈ 6 માસ પૂર્વે આ જ વિસ્તારમાં થયેલી અન્ય એક ચોરીનો ભેદ પણ ઉકેલ્યો છે. તાજેતરમાં શહેરના કાળિયાબેડ વિસ્તારમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ જયંતિલાલ પટેલના બંધ મકાનને અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે નિશાન બનાવી ઘરમાંથી રોકડ રકમ તથા દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે મકાન માલિકે મહેશે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ ફરિયાદ અનુસંધાને એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન એલસીબીને ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના જેલ ગ્રાઉન્ડ પાસે 2 શખ્સ શંકાસ્પદ દાગીના રોકડ સાથે બેઠા છે. અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે અંદાજે કુલ 80 કરોડથી વધુના વિવિધ નવીન વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.
આ વિકાસ કામોમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલીના પીપળલગ ખાતે આંકડિયા પીપળલગ રોડના નવા સ્ટ્રક્ચરના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત મોટા આંકડિયા ખાતે અનુસૂચિત જાતિ વિસ્તારને જોડતા રોડ ઉપર ₹40 લાખના ખર્ચે સ્ટ્રક્ચર કામગીરીનો પણ આરંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અંદાજે ₹41 કરોડના ખર્ચે અમરેલી નાના આંકડિયા ચિતલ રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામગીરીમાં હયાત રોડને 7 મીટર પહોળો કરવાની અને સીસી રોડ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. બોપલ પોલીસે દારૂબંધીના ભંગ બદલ 2 અલગ-અલગ સ્થળેથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે કુલ ₹2,95,565નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ ઉપરાંત ₹5,000નો મોબાઈલ ફોન અને ₹2 લાખની ઇકો ગાડી સહિત કુલ ₹2,63,315નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ચંદુ લાખો ધનજી ખોખરિયા નામના ઈસમની ધરપકડ કરાઈ છે. બીજી કાર્યવાહી ઘુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં કરવામાં આવી હતી. ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 48 બોટલો મળી હતી, જેની કિંમત ₹22,250 હતી. દારૂ સાથે ₹10,000ની કિંમતનો એપલ આઈફોન 11 મોડેલનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. પ્રથમ ઘટના ઘુમા ગામમાં સ્કાયટેલ ફ્લેટ પાછળ બની હતી. પોલીસે એક સફેદ ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બોટલો શોધી કાઢી હતી. આ દારૂની કિંમત ₹58,315 હતી.